હેલો દોસ્તો, ફરીથી સ્વાગત છે તમારું મિની બ્લોગમાં। તો આજનો મિની બ્લોગ જોગ બહુ ધમાલ ને ગમાલ મસ્તી થવાનું છે। આપણે આંખો સોળતા સોળતા ઊભા થઈ ગયા હતા, આળસ ખાવા મળ્યા હતા। આળસ ખાવ તો આળસ તો ખાવી જ પડે, કારણ કે સવારમાં ઉઠીને આળસ ન ખાઈ જતી મજા ન આવે। પછી આવી ગયા મોઢું ધોવા, કારણ કે જાગીને મોઢું તો ધોવું જ પડે। પછી આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને આપણે કપડાં દેખાડવા મળ્યા હતા અને વાહ કરવા મળ્યા હતા। અને પછી કપડાં દેખાડીને પછી મૂછને મારી દીધો દાવ, અને પછી આવી ગયું આપણું સાદું અને ભાખરી। આપણે એવડે મોટા થઈ ગયા હતા, પણ આપણે સાદું ભાખરી નતા ભૂલ્યા હતા। તો અત્યાર સુધીમાં કોણ કોણ સાદું ભાખરી ખાય છે કોમેન્ટમાં જરા કહી દેજો। અને પછી બાજુમાં ઘી પણ આવી ગયું હતું, અને ઘી પણ આપણે ખાવા મળ્યા હતા। અને બહાર આપણે ચશ્મા બિસ્મા પહેરી નીકળી ગયા હતા, અને સુરત દાદા હું જોતા હતા, અને સુરત દાદા આપણે હું જોતા હતા, અને આપણે પણ સુરત દાદાને તમને દેખાડી દેતા, જોઈ લો આ સુરત દાદા। પછી આપણે આગળ હાલવા મળ્યા હતા, આગળ જઈને આપણે જવાનું હતું ગામમાં, કારણ કે આપણે જવાનું હતું બીપીએલમાં દુકાને। પછી આપણા ગામમાં આવી ગયા હતા, બે ભૂલકાઓ હાલ્યા જતા હતા, એ ભૂલકાઓનો પણ વિડીયો લઈ લીધો હતો, અને ભૂલકાઓ પણ બાજુમાંથી નીકળી ગયા હતા। આપણે લેવા આપણે ગામમાં આવ્યા હતા, દરેક બકાલાવાળા કહેવાય મારો વિડીયો લઈ ગયો, એનો પણ વિડીયો લઈ લીધો, વાળા હેરકા કરવા મળ્યા। પછી આની કોઈ બેઠા હતા સિરાજભાઈ, તો સિરાજભાઈનો વિડીયો લઈ લીધો હતો, અને ઈંડા પીડ્યા હતા રક્ષામાં, રક્ષામાં જ ઈંડા પીડ્યા હોય। પછી આ ભાઈને અંદર જતા હતા, ધોકા મારી દીધો, આ ભાઈ ખામું જોતા હતા। પછી આપણે લેવાનું હતું મરચાના આબુ આપણે લઈ લીધું હતું, અને 500 ની રમાઈ દીધી હતા। પણ એ તો પણ અહીંયા આપણી ખોદણી કરતો હતો, કારણ કે આ જ્યાં અહીંયા મારી ખોદણી કરતો હોય છે, એક દિવસ મારા હાથમાં આવશે એટલે બહુ મારવાનું છે। પછી આપણે બકરી બેન લઈને તૈયાર થઈને આપણે જવાનું હતું દુકાને, તો આપણે બકરી બેનને તૈયાર કરી દીધા હતા, અને એની ચાવી કરી દીધી ચાવી શરૂ કરીને બકરી બેનને લઈને આપણે નીકળી ગયા હતા આગળ ગામમાં જોવા ગા ઉભી હતી, ને બાપા ગામમાં કોઈ દેખાતું નતું, કાગડા પડતા હતા, ને જાપે એક ભાઈ ઉભા થતા, આપણે હાથ પેડો પડી ભાઈ આપણે આમ જોઈને આપણો પોપટ થઈ ગયો તો ભલે થઈ ગયો, પણ આપણે તો આગળ જવાનું હતું, તો આપણે આપણો સફર શરૂ કરી દીધો હતો। પાછળ ઈ તો બેઠો મોબાઈલમાં જોતો હતો, ને આપણે પાછળ વિડીયો હતો, કારણ કે ઈ તો છે ને વિડીયોમાં આવતો બહુ બી હોય। પછી આપણને મળીએ દયાબેન ને આપણે આસુ છો કે દયાબેન ક્યાં જશો? પછી દયાબેન પણ વ્યાજ્યા બાજુમાંથી, અને પછી આપણે આમાં આવતા હતા, આપણે સેલિબ્રિટી ને આપણે સબસ્ક્રાઈબર પણ આપણી સામે આવતા હતા, ને આપણે એને સામે વિડીયો ઉતારતા હતા, કારણ કે એ મને કીધું હતું મારો વિડીયો લઈ લેજો। પછી આપણે એને આથું કર્યો, આપણે પણ આથું કરી નાખ્યો, ને પછી દુકાને પહોંચી જાય ને આ ભોળવો અહીંયા પણ મારી ખોદણી કરવા મળ્યો તો મારા પપ્પા પાસે કે આમ કરીને તેમ કરીને। પછી આપણે પણ વિડીયો લઈ લીધો હતો, ને આપણે સહીમાં હેરકા બેરકા કરીને દુકાનની અંદર આવી ગયા। દુકાનની અંદર આવે ત્યાં કસ્ટમર આવી ગયા, કસ્ટમરને આપણે આપવાની હતી ટમેટા કુરકુરે અને ક્રીમ વાળો બિસ્કુટ। ભાઈ એમને તો ટમેટા કુરકુરા તોડીને અને બિસ્કુટ બંને વસ્તુ આપી દીધી હતી, અને બાકીના પૈસા જે આપવાના હતા એ પણ આપી દીધા હતા, ને બેન થઈ ગયા હતા ખુશ, કારણ કે ટમેટા કુરકુરા અને બિસ્કુટ તો એમને આપી દીધા હતા। પછી આપણે આવી ગયા આપણી ખુરશી પર બેસી ગયા। આપણે ખુરશી પર બેઠા તો ભાઈ બહાર પાટલું ચડાવીને આટા મારતા હતા, માહિતી શર્ટ ફાટલો હતો, પણ આપણે આવા લોકોની મદદ કરવી જોઈએ। હું પણ જ્યારે કામયાબ બની તો આવા લોકોની જરૂરથી જરૂર મદદ કરી, કારણ કે મારું પણ એક સપનું છે કે હું આવા ગરીબ લોકોની જરૂરથી જરૂર મદદ કરી, પણ અત્યારે મારી પાસે કાંઈ નથી, પણ જ્યારે મારી પાસે આવશે તો જ્યારે આવા લોકોની મદદ હું ખાસ કરીશ। અને પછી આપણી પાસે આવી ગઈ હતી સાયકલ, અને સાયકલમાં સીટ તો હતી નહીં, પણ આમાં ચડાવવાની હતી શેન, તો આપણે શેન ચડાવવા મળ્યા હતા, અને પછી આ સાયકલમાં સીટ નહોતી, તો જોયું મેં પણ કે આમાં સીટ કેમ નથી, એટલે મેં પછી તો ભાઈ એ તો સાયકલને હરકી કરવા મળ્યો હતો, અને એમાં શેન ચડાવવા મળ્યો હતો, અને આપણે સીટને અડી લીધી કે આમાં સીટ હકીકત માનસી નથી ભાઈ। પછી આવી ગયું તો ટ્રેક્ટર છે કવા ખોદવા વાળાનું।